ય પહેલા ઈ હોય એમાં શબ્દો કયા હતા એ લખો તમે યાદ કરીને. આપણે જે વાત કરી ગયા એ સિવાયનો શબ્દ કયો હતો તમે ચબાડિયા અટક થઈ કેસરમાં હોય પક્ષીના રક્ષક માટે ચાટીઓ. સારું, હવે આ યાદ કરીને લક્ષ્યો વધારે ગ્રુપ કાર્યમાં. હવે બીજા નિયમ આપણે લઈએ તો પાઠનો છે. પહેલો નિયમ આ છે કે મૂળ શબ્દના જોડાક્ષર પહેલાના મૂળ શબ્દમાં બીજો નિયમ લખી લેજો. જોડાક્ષર પહેલાના રસ્વ જો આપણે દુનિયાનો નિયમ જોયો. હવે દુનિયાનો બીજો શબ્દ છે વિશ્વ. તો જો વિશ્વ આ વી કેમ રસ્વ થઈ? તો કે અહીંયા સ્વ જોડાક્ષર છે, એની પહેલા ઈ છે એટલે કેવી થઈ? રસ્વ થયું. ઇન્દ્ર, ઇન્દ્ર તો આ જોડાક્ષર છે, એની પહેલા ઈ છે એટલે રસ્વ થયું. પછી જો તમે બધા ભણો છો પુસ્તક, તો આ જોડાક્ષર છે, એની પહેલા ઉ છે એટલે કેવો થયો? રસ્વ. પુષ્પ, પુસ્તક પુષ્પ તો કે જોડાક્ષર છે પહેલા એ. ઉષ્ણ, ઉષ્ણ તો જોડાક્ષર છે, એની પહેલા ઉ છે એટલે રસ્વ થયો. એટલે મૂળ શબ્દમાં જ્યાં જ્યાં જોડાક્ષર આવે, જો વિષ્ણુ, વિષ્ણુ અને રુદ્ર, શિવનું નામ તે રુદ્ર. આ વિષ્ણુમાં રસ્વ છે કારણ આ જોડાક્ષર પહેલા છે. રુદ્રમાં ઓ રસ્વ છે કારણ કે જોડાક્ષર પહેલા ઉ છે. તો આ જોડાક્ષર પહેલાના ઈ ઉ કેવા કરવાના? રસ્વ. એમાં કેટલાક અપવાદ છે નિયમથી જુદું. એ શૂન્ય, શૂન્ય, મૂલ્ય, દીક્ષા, આ થોડા અપવાદો છે. પણ એ સિવાય બધે જ્યાં જ્યાં જોડાક્ષર હોય મૂળ શબ્દમાં પછી પ્રત્યય લાગતા ફેરફાર થતો નથી. સારું, બે નિયમ જોયા. હવે ચાલો ત્રીજો નિયમ. આપણે વિગતે નથી લેતા કારણ કે સમય ઓછો છે. તો ત્રીજો નિયમ લખી દો કે જેમ જોડાક્ષર પહેલા ઈ રસ્વ છે એમ ચલો આ દયારામે કહ્યું કે ચિત્ત, ચિત્ત તું શિવને ચિંતા કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. તો ચાલો ચિત્તનો નિયમ તમારા ચિત્તમાં બરાબર બેસી ગયો છે. ચીકે તો કે જોડાક્ષર
જોડાક્ષર છે એની પહેલા ઈ છે એટલે રસ્વ થયો. તો હવે ચિંતામાં કેમ રસ્વ હશે? આ જરા વિચાર કરો. ચિંતા આમાં કઈ જોડાક્ષર દેખાય છે? હે? ખરેખર જો બોલી જો ચિંતા ત્યાં બે જોડાક્ષર ન થયો ને. અનુનાસિક વ્યંજનને અક્ષર માથે ટપકા રૂપે મીંડા રૂપે મુકાય છે એટલે ખરેખર શું છે? જો ચિંતા જોડાક્ષર થયો કે નહીં? જોડાક્ષર છે ને. ચિંતા તો ન તો જોડાયેલા. જો હિંદ હિંદ હિંમત હિંમત જો આ બધે જે જોડાક્ષર છે ને. હા, તમારે સાયન્સમાં આવે ને ચુંબક ચુંબક તો જો આમ પણ લખાય ચુંબક અને આમ પણ લખાય. ચિંતા એ ચિંતા આમ પણ લખાય અને ચિંતા આમ પણ લખાય. એટલે અહીંયા આ જોડાક્ષર પહેલા જોડાક્ષરમાં જ્યારે અનુનાસિક વર્ણ આવે અં યણ ન મ આ બધા જ્યારે આવતા હોય એની પહેલા જે એવું હોય એ બધા કેવા કરવાના? હ્રસ્વ. હવે ગુજરાતીમાં આને તીવ્ર અનુસ્વાર કહ્યા છે. કેવા અનુસ્વાર છે આ? તીવ્ર. તીવ્ર એટલે શું? તો કે જે તમે અનુનાસિક વ્યંજન મૂકીને છૂટા લખી શકો. જો કુંતા આ જો કુંતા કુંભ. એક મિનિટ. કુંભ ત્યાં શાંતામાં કઈ ઈનો સવાલ જ નથી. કુંભ. પછી વૃક્ષની કુંજ કુંજ. તો અહીંયા તમે એના અનુનાસિક વ્યંજન મૂકીને છૂટું લખી શકો છો. આવા જે અનુસ્વાર હોય એને ગુજરાતીમાં કેવા કહ્યા છે? તીવ્ર અનુસ્વાર. કેવા અનુસ્વાર કહ્યા? તીવ્ર. લખો તીવ્ર અનુસ્વાર. હવે નિયમ લખો. તીવ્ર અનુસ્વાર વાળા રસ્વ. જે વધુ બોલાય ને એ અનુસ્વાર કેવા કરવાના? રસ્વ કરી નાખવાના. મીઠું જ્યાં વધુ બોલાતું